કચ્છના ભાડઈ ખાતે સંતવાણી કાર્યક્રમ ઓધવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંતવાણી કાર્યક્રમ દેવરાજ ગઢવી જીતુ ભાનુશાળીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા। કવિ શ્યામ ગઢવી, ગોપાલ સાધુ, વસંત ભદ્રાની હાજરી, TV30ના ડિરેક્ટર દીપેશ ભાનુશાળીની ગરિમામયી ઉપસ્થિતિ મહત્વની છે કે કચ્છના માંડવીના ઓધવરામનગર સ્થિત નવનિર્મિત ઓધવધામ મંદિરમાં ભવ્ય ત્રિદિવસીય મહોત્સવનો આજે બીજો દિવસ છે, જેને પ્રાણ ભાવ પ્રતિષ્ઠા કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આજે સવારે સ્થાપિત દેવતા પૂજન, હોમ કર્મ, મૂર્તિ સ્થાપના, ધાન્યાધિવાસ અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક સંપન્ન થયા। સાંજે સંધ્યા પાઠ બાદ રાત્રે દેવરાજ ગઢવી, ગોપાલ સાધુ અને શ્યામ ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં ભાનુશાળી સમાજના પ્રથમ IPS અધિકારી હિતેશ કુમાર જોઈસર સહભાગી થયા। તેમણે મંદિરની મુલાકાત લઈ પૂજ્ય હરિદાસજી મહારાજ પાસેથી આશીર્વાદ લીધા હતા। સમાજના આગેવાનોએ તેમને શાલ, પાઘડી અને તલવાર આપીને સન્માનિત કર્યા હતા। IPS અધિકારીનું સન્માન થતાં સમગ્ર સમાજે ગર્વની લાગણી અનુભવી છે।